હળદરના ડબ્બામાં ચૂપચાપ નાખી દો આ એક વસ્તુ, માતા લક્ષ્મી બંને હાથોથી વરસાવશે ધન, રોડપતિ પણ થઈ જશે કરોડપતિ। હા મિત્રો, આજે આપણે વાત કરીશું હળદરના વિશે। હળદર આપણા બધાના ઘરમાં હોય જ છે। હળદર વગર જો જમવાનું બનાવવામાં આવે તો તે રંગહીન સાથે સાથે સ્વાદહીન પણ થઈ જાય છે। હળદર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક છે। વરવધુને પણ લગ્ન પહેલાં પીઠી એટલે કે હળદર લગાવવામાં આવે છે અને તેનાથી તેને કોઈની નજર પણ ના લાગે। હળદર ભગવાન વિષ્ણુને તો પ્રિય જ હોય છે, સાથે જ તે માતા લક્ષ્મીને પણ ખૂબ જ પ્રિય છે। જો આ પ્રયોગ શુક્રવારના દિવસે કરવામાં આવે તો ખૂબ જ સારું રહે છે, કેમ કે શુક્રવારનો દિવસ ધનની દેવી માતા લક્ષ્મીને સમર્પિત હોય છે। હળદરનો સરળ ઉપાય માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરે છે, માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જે ઘરમાં હળદરનો આ પ્રયોગ કરવામાં આવે છે એ ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે। આજે અમે તમને હળદરનો એક ખૂબ જ ખાસ પ્રયોગ જણાવીશું। મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં પણ હળદરના કેટલાક ઉપાયો જણાવ્યા છે। હળદર જે પીળી હળદર હોય છે તે ગુરુ ગ્રહથી જોડાયેલ હોય છે। એ ધન સંબંધિત સમસ્યાઓ હોય, રોજગાર સંબંધિત સમસ્યાઓ હોય કે પછી વિવાહ સંબંધિત કોઈ સમસ્યા હોય, સંતાન સંબંધિત સમસ્યા હોય કે ગુરુ ગ્રહ સંબંધિત કોઈ સમસ્યા હોય, ઘરમાં ધનનો અભાવ રહે છે, આ બધી સમસ્યા હળદરના પ્રયોગથી દૂર થઈ જાય છે। મિત્રો, તમારે ખાલી હળદરના ડબ્બામાં ચૂપચાપ એક વસ્તુ નાખી દેવાની છે, પછી તમે જોશો કે કેવી રીતે માતા લક્ષ્મી તમારા ઘર પરિવાર પર ધનવર્ષા કરે છે। જો તમે રોડપતિ છો તો પણ કરોડપતિ થવામાં વાર નહીં લાગે। માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધનની કોઈ કમી નહીં રહે। મિત્રો, હવે આપણે વાત કરીએ રસોડામાં તમે જ્યાં હળદર રાખો છો ત્યાં ચૂપચાપ એક વસ્તુ કઈ રાખવાની છે તેની, અને તે કઈ એવી વસ્તુ છે જેનાથી માતા લક્ષ્મી બંને હાથેથી ધન વરસાવે છે। ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નથી રહેતી, ઘરમાં બરકત આવે છે, સફળતા મળે છે, ઘરમાંથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે, માતા લક્ષ્મી બંને હાથેથી ધન વર્ષા કરે છે। તો તમે રસોડામાં જે ડબ્બામાં હળદર રાખી છે એ જ ડબ્બામાં તમારે સૂકું લાલ મરચું રાખી દેવાનું છે। ધ્યાન રાખો કે આ ઉપાય કરતાં કોઈ તમને જોઈ તો નથી રહ્યું ને? આ કામ તમારે સાંજના સમયે કરવાનું છે। આવું કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ધનની વર્ષા કરે છે। લાલ રંગની વસ્તુઓ પર માતા લક્ષ્મીને ખૂબ જ પ્રેમ છે। લાલ મરચું હળદરના ડબ્બામાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે। આવું કરવાથી ઘરમાં ધન વૃદ્ધિ થાય છે, માતા લક્ષ્મીની કૃપા રહે છે અને ઘરમાંથી દુઃખ તકલીફો હંમેશા માટે દૂર થાય છે। મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।